હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગમાં. મિત્રો, હું આવ્યો છું હોટેલ વૃંદાવનમાં. હોટેલ વૃંદાવનમાં આપણે છે ને ભાઈ, બહાર તો કંઈક લુક આ રીતનો છે અને અંદર આપણે જઈએ અત્યારે થોડીક શાંત થવા લાગી છે. જોઈએ આપણે અંદરનો લુક કેવો છે. આખું જે લુક છે આ મુજબ તમને જોવા મળશે. વોશ બેસિન જોવા મળશે. અહીંયાનું ડિશિસ જે કસ્ટમર્સ માટે તૈયાર કરવામાં આવી છે. હવે આપણે જોઈએ ભાઈ ફેમિલી હોલ. આ એસી રૂમ છે એ બર્થડે માટે છે. જેનો પણ બર્થડે હોય ભાઈ, આવીને બિંદાસ ઉજવો. જોઈએ આપણે અહીંયાનું કિચન. આ કઈ સબ્જી છે? આ સેવ ટમેટા, ઊંધિયું, રસાવાળા આલુ, રીંગણાનો ઓળો, પંચરત્ન દાળ, પંચરત્ન દાળ, કઢી, અહીંયા ભાઈ ખીચડી. તો મિત્રો, અહીંયા છે ને રોટલી ઘડાતી જાય છે અને આ બધી રોટલી છે ને અહીંયા ટ્રાન્સફર થાય છે ભાઈ. તો આ રોટલી આખી આવી ગઈ અહીંયા ટ્રાન્સફર થઈ. અહીંયા આખું ફૂલકા રોટલી આખી બનાવવામાં આવે છે ભાઈ. માટે બે તંદૂર રાખેલા છે ભાઈ. કિચન છે અહીંયા. બધા ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ વર્ક થાય છે ભાઈ. અહીંયા જ હોટલની બહાર ભાઈ આપેલું છે ફૂડ ઝોન. ત્યાં જવા માટે તમારે દૂરથી આ રીતના જવાની જરૂર નથી. આપણે જો અહીંયા મસ્ત એવું ગાર્ડન આપેલું છે. આ રીતની સીડીઓ છે જ્યાંથી તમે જઈ શકો છો. મિત્રો, ફૂડ ઝોન માટે છે ને આ રીતનું કંઈક મેનુ છે ને તમે આને પોઝ કરીને જોઈ શકો છો ભાઈ. બાકી જો આ રીતનું મેનુ છે, તમે પોઝ કરીને જોઈ લેજો ભાઈ ફૂડ ઝોન માટે. તો મિત્રો, આ છે આપણે વૃંદાવન રેસ્ટોરન્ટનું જે મેનુ છે એ. ચાલો આપણે અહીંયા તમને બતાવી દઉં. હું થોડું સ્પીડમાં બતાવી દઉં છું, બાકી તમે આખું પોઝ કરીને જોઈ લેજો ભાઈ. આ રીતનું આખું મેનુ છે અને અહીંયા તમને ગુજરાતી અનલિમિટેડ, પંજાબી, ચાઇનીઝ, અહીંયા તંદૂરી સ્ટાર્ટરનું છે, મેક્સિકન સ્ટાર્ટર, અહીંયા બ્રેડ બટર ને એ બધીનું આખું ટોટલી મેનુ. સાઉથ ઇન્ડિયન આપણે ખાવું હોય, તમારે પંજાબી ખાવું હોય તો આ ટાઈપનું છે. અહીંયા ઇન્ડિયન બ્રેડ અને અહીંયા છે દાલ રાઈસ વાળું. મિત્રો, હવે હું તમને દેખાડી દઉં હોટેલ વૃંદાવનના જે એસી રૂમ્સ છે અહીંયા એ કઈ રીતના તમને ફેસિલિટી પ્રોવાઈડ કરે છે. ચાલો આપણે હવે જોઈએ. ફૂડ ઝોનથી આપણે આવીએ ને એટલે આ એન્ટ્રી ગેટ છે આખો અને અહીંથી જો રૂમ ચાલુ થઈ જાય છે. આની જે લાઇટો છે એ પણ અલગ ઇફેક્ટ આપે છે ભાઈ. જો અને જો આ રીતના કંઈક તમને રૂમ મળે છે. સાથે ટીવી મળે છે, એસી રૂમ છે, બેડ જોવું તમે, કોશન જોવું અને આ રીતનું આખું ઇન્ટિરિયર મળે છે. અને તમને બાથરૂમ દેખાડી દઉં. આપણે આવીએ છીએ 4 બેડરૂમમાં. બેડ તમને 2 દેખાતા હોય પણ આપણે અહીંયા 4 જણા સૂઈ શકે છે ભાઈ. આ રૂમ છે ને એ આખા ગ્રુપ માટે છે. માની લો કે તમે 10 કે 15 છોકરાઓ આવ્યો છો ભાઈ એન્જોયમેન્ટ માટે, તો તમે આ રીતના ગ્રુપ રૂમ લઈ શકો છો. અહીંયા શાંત થઈ ગઈ છે. થોડી વારમાં હમણાં અંધારું થઈ જશે અહીંયા. તો તમારું નામ શું છે? ગોવિંદભાઈ વાળા. ગોવિંદભાઈ, કેમ છો? મજામાં? મજામાં. કેટલા સમયથી આપણે હોટલ વૃંદાવન ચાલે છે? આમ તો 10 વર્ષ થયા. 10 વર્ષ. આ નવું સોપાન કર્યું એના 10 મહિના થયા. હા, બરાબર. અને હવે તમને એ જણાવ્યું આપણે કઈ કઈ વસ્તુ પ્રોવાઈડ થઈ છે? અહીંયા કાઠિયાવાડી છે, પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન. અને આપણે આનો ટાઈમ શું છે અહીંયાનો? ટાઈમનો સવારમાં 10:30 થી 4. હા. ને સાંજના 6 થી 12:30. બરાબર. અને અહીંયાની જે કોઈ બીજી તમારી શાખા છે અહીંયાની? નહીં, આપણી એક જ વૃંદાવન હોટલ, એક જ આપણી શાખા, બ્રાન્ચ એક જ. અને આ જગ્યાનું સરનામું જણાવી દો ને. સોમનાથ જુનાગઢ હાઈવે, શેરબાગ ગળું.
રૂમ એસી રૂમ પણ છે, નો એસી પણ છે, ડબલ બેડ 4 બેડ છે, સિંગલ બેડ છે. બરાબર. પછી મીટિંગ માટે પણ હોલ છે. શું જમો છો? અત્યારે જો પંજાબી થાળી જમું છું અને મારી વાઈફે પણ જો ગુજરાતી થાળી જમી છે, અનલિમિટેડ હતી એવી. તો કેવું લાગ્યું જમવાનું? જમવાનું મારે તમને કેવું હોય ને તો બેસ્ટ કહું, કારણ કે જે બધી વેરાયટી છે, ઓલ વેરાયટી પ્લસ આ બધા શાક છે આપણા, આ બધા શાક ને બધી વસ્તુ મને છે ને એકદમ ફર્સ્ટ ક્લાસ લાગી છે. તો તમે જોઈ શકો બીજો કે અત્યારે ખાલી કરી ગયા છે એટલે આ વસ્તુ આખી ખાલી કરી ગયા ખાલી કરી ગયા છે એટલે બહુ વસ્તુ જોરદાર લાગી છે અને મને સ્વાદ પણ બહુ સારું લાગ્યું છે. ઓલ બેસ્ટ છે, નાન છે તમારું, એ બધી વસ્તુ તમે ક્લિયર ક્વોલિટી એન્ડ પ્યોર હાઇજીન સાથે છે એટલે એ બેસ્ટ વસ્તુ છે. તો મિત્રો, હોટલ વૃંદાવનમાં આપણે અહીંયા જો આ રીતની ફૂડ આઇટમ જોવા મળે છે. 140 રૂપિયાની અનલિમિટેડ થાળીમાં કઈ કઈ વસ્તુ આવે છે ચાલો હું તમને બતાવું. તો જુઓ, અહીંયા છે આપણે આ કઢી છે, અહીંયા આપણે દહીં વડો છે, આ આપણે પંચરત્ન દાળ છે, અહીંયા સેવ ટમેટાનું શાક છે, ઊંધિયું છે, ઓળો છે, એ રસાવાળા બટેટા. ટોટલી વસ્તુ તમને અનલિમિટેડ મળશે. બસ ખાલી તમને અહીંયા જે સ્વીટમાં 3 વસ્તુ છે, આમ તો વધારે છે પણ મેં 3 વસ્તુ લીધી છે જે આપણે એક્સ્ટ્રા મળશે. જેમાં આવશે પૂરણપૂરી, સાથે આવશે કેરીનો રસ અને આ શ્રીખંડ. આખી થાળી આપી હતી, એમાંથી મેં થોડું લઈ અને અહીંયા લીધું છે, કેમ કે આ બધી વસ્તુ તો ખાવી ઇમ્પોસિબલ છે ભાઈ. સાથે જો સલાડની અહીંયા લાઈન લગાડી દીધી છે આપણી પાસે, તો એ રીતના સલાડ છે. ચાલો આપણે એક પછી એક ટ્રાય કરીએ. અહીંયા આપણે પહેલાં રોટલી છે એનું એક બાઈટ લઈએ અને આપણે આ જે રસાવાળા બટાટા છે એને ટ્રાય કરીએ ભાઈ. સ્પાઇસી છે. એક વાર હું તમને કહ્યું, કોઈ ગરમ મસાલાનો યુઝ નથી કરવામાં આવતો ભાઈ. અહીંયા છે આપણે ઓરો, વિલેજ સ્ટાઇલમાં બનાવેલો છે. અહીંયા છે હવે દહીં ઓળો. દહીંની ખટાશ સાથે આ ઓળો આપણે જોવા મળે છે. હવે આપણે ટેસ્ટ કરીએ. આ જે પંચરત્ન દાળ છે ને એને ટેસ્ટ કરશું. દાળનું નામ પંચરત્ન શું કામ છે ને, ત્યારે ટેસ્ટ કરશો ને ત્યારે તમને ખબર પડશે ભાઈ. હવે હું અહીંયા ટેસ્ટ કરીશ આપણે સેવ ટમેટા. હવે આપણે ટેસ્ટ કરશું. આપણે અહીંયા ઊંધિયું આપેલું છે એને ટેસ્ટ કરી લઈએ. ટોટલી વસ્તુમાં જો તમે ગરમ મસાલો નાખીને ખાઓ અને તમને જે ટેસ્ટ મળે, હવે માની લો કે તમે એમાંથી ગરમ મસાલો નથી નાખ્યો, એ કાઢી નાખ્યો છે અને પછી તમને જે ટેસ્ટ આવશે ને એ જ આખો આ થાળીનો ટેસ્ટ છે. તો એક રીતે જોઈએ તો શુદ્ધ અને સાત્વિક આહાર કહેવાય છે આ વસ્તુ. અને હવે આપણે થાળીનો તો મેં તમને રિવ્યૂ આપી દીધો. આપણે જોઈએ પૂરણપૂરીમાં કેટલું તેજ છે. ચાલો ભાઈ, પૂરણપૂરીને હવે આપણે ટેસ્ટ કરીએ. આ ઘીથી લથપથ છે ભાઈ, જોઈજો. પૂરણપૂરી છે ને ભાઈ, ઘીવાળી આખી. આ વસ્તુથી છે ને ભાઈ પેટ તરત ભરાઈ જાઓ, એકદમ ભારી આવે યાર. સલાડ બહુ જબરદસ્ત છે અહીંયા આપણે.
પૂરણપોળી સોલિડ ભાઈ, કઈ ઘટાડી. અહીંયા છે આપણે કેરીનો રસ. મતલબ ખટપટો એકદમ મસ્તીભેરો ટેસ્ટ આપણે જોવા મળે છે. અને અહીંયા શ્રીખંડ. હવે આપણે અહીંયા રોટલો છે, રોટલો પણ ટેસ્ટ કરીએ ભાઈ. એ પણ જુઓ તમે, એ ઘીમાં આખો લથપથ છે. ચાલો ભાઈ રોટલાને ટેસ્ટ કરીએ. સોલેટ ટન્ના. કઢીમાં છે ને ભાઈ તમને ખટાશ પડતો ટેસ્ટ જોવા મળશે. જેમ કે કઢીને છે ને બહુ ઉચ્ચ લેવલની બનાવે ભાઈ ટેસ્ટમાં. અને મને તો ખરેખર ખાટી કઢી હોય ને તો બહુ ખતરનાક, મને બહુ મજા આવે એમાં. હવે મિત્રો પાપડ છે, પાપડ ટેસ્ટ કરી લઈએ. અને અહીંયા એક આપેલી છે આ ભાખરી. જે ઓરો છે ને ભાઈ બહુ જબરદસ્ત છે. એકદમ વિલેજ સ્ટાઇલમાં આપણે જોવા મળ્યું છે ઓરો. મારા ખ્યાલથી ઓરો ખાવ ને ભાઈ તો એ રોટલા સાથે ખાજો. રોટલા સાથે તમને ઓરો છે ને બહુ પરફેક્ટ લાગશે. તો મિત્રો જબરદસ્ત. આમાંથી મેં કેટલી વસ્તુ તો હજી ટેસ્ટ જ નથી કરી અને બહુ સુપર ટેસ્ટ આપણે અહીંયા જોવા મળે છે. તમારે છે ને કાંઈ જમવા આવવું હોય તો ભાઈ આ જગ્યા તમારા માટે એકદમ પરફેક્ટ છે. તમે અહીંયા આવો, બિંદાસ આવો. મારા તરફથી તો એકદમ ડન છે ભાઈ. મિત્રો અહીંયા ફૂડ ઝોનમાં છે ને ભાઈ તમે જમી લીધું હોય અથવા તો તમે કોઈ ઠંડુ ખાવાનું મન થયું હોય તો ભગવતી ડ્રાય ફ્રૂટ ડીશ ગોલા પણ છે. તો ત્યાં જઈને તમે ગોલા પણ ખાઈ શકો છો ભાઈ. નામ છે કિશન. કિશન કયો ગોલો બને છે અત્યારે? થાબડી કેડબરી. થાબડી કેડબરી. તો કેડબરી જેવો ટેસ્ટ આપશે ને આ તો? વાહ ભાઈ વાહ, જબરદસ્ત. જો મિત્રો કેટલી ક્વોલિટીમાં નાખવામાં આવે છે આ થાબડી. ના, માવાની મલાઈ. માવાની મલાઈ. છે ને ભાઈ કંઈક ઠંડુ ખાઈએ ને તો થોડીક અગન દૂર થાય. આવી ગઈ ઉપર ક્રીમ. પાછી ઉપર થોડીક કેડબરી આવી ગઈ ભાઈ ડિઝાઇન સાથે. આ માવો. કાજુ આવી ગયા. આ બદામ આવી ગઈ. આ ઉપર પછી થોડીક આવી ગઈ ભાઈ કેડબરી ઉપર. આ રાજભોગ છે ને? હા. માવા મલાઈની ઉપરથી. અને આ આવી ગઈ મલાઈ. ક્રીમ. ઉપરથી થોડુંક પાછું રાજભોગ. એ રીતે તમે આ બધી વસ્તુ નાખો છો ને, મને લાગે છે આમાં બળપ તો કે મોઢામાં આવશે જ નહીં. કેમ કે આ બધીનો જે ટેસ્ટ છે ને એ જ આ બધી વસ્તુ ઢાંકી લઈ ગઈ. રાજભોગ ગોલો છે ભાઈ. મેં તો પાર્સલ માટે લીધો છે પણ હું તમારા માટે થોડોક ટેસ્ટ કરીને આનું રિવ્યૂ દેવા માંગુ છું. તો ચાલો આપણે આને થોડોક ટેસ્ટ કરીએ. અહીંથી થોડુંક જ બાઈટ લેશું આપણે, વધારે નહીં લઈએ. ક્રીમ છે એનો ટેસ્ટ આપણે વધારે આમાં જોવા મળે છે. અને આ જો આ તો મારાથી ઉપર છે પણ નહીં, તો આપણે કેડબરી છે એનો આપણે ટેસ્ટ લઈએ. માવો અને જે કેડબરી છે આખું મિક્સ કરીને જે ફ્લેવર નીકળે ને એ આખો ટેસ્ટ આપે છે ભાઈ આ વસ્તુ. તો મિત્રો આજનો બ્લોગ છે આપણો અહીં સુધીનો. તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયો લાઈક કરજો. ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો. આ વિડીયો વધારેમાં વધારે લોકોને શેર કરો, પહોંચાડો બધીમાં. મળીએ આપણે જલ્દીથી નવા બ્લોગમાં. ત્યાં સુધીમાં બાય બાય.